Dear students, I start with lecture 6 of Math 310. આ ડેફિનેશન આપણે લાસ્ટ ટાઈમ કરી છે અને આ ઉદાહરણ છે. હવે આપણે આજે જે કરવાના છીએ આ લેક્ચરમાં એ ફર્સ્ટ થિયરી ઓફ ગ્રાફ આવશે, પણ એના માટે આ ડેફિનેશન જોઈ છે અને આ બે ઉદાહરણ જે મેં લખ્યા છે તમે જરા જોઈ લો અને આપણે આગળ જઈએ. Let V be a vertex of a graph G. Then we define the degree dV or dVg, number of edges of G incident with V. Counting each loop twice, that is, it is the number of the times V is an end vertex of an edge. આપણે આ બધાની ડિગ્રી ગણી છે. તમે આ V1 ની ગણો તો 1 2 3 છે, V2 ની ગણો તો 1 2 3 છે, V3 ની ગણો તો 1 2 3 ને 4 છે, V4 ની ગણો તો 3 છે અને V5 ની ગણો તો 1 છે. આ બીજા ગ્રાફની અંદર જુઓ તો આની 4 છે, કારણ કે લૂપને 2 લેવાના છે. આની 2 છે, આની 1 2 3 4 ને 5 છે, આની 1 અને 2 છે, આની 1 2 અને 3 છે અને આની 0 છે. હવે જ્યાં ઓડ નંબર આવે ને ડિગ્રી, એને ઓડ વર્ટેક્સ કહેવાય. આ ઓડ વર્ટેક્સ, આ ઓડ વર્ટેક્સ, આ ઇવન વર્ટેક્સ કહેવાય. આને ઓડ વર્ટેક્સ કહેવાય, આને ઓડ વર્ટેક્સ કહેવાય. આ ઇવન છે, આ ઓડ છે, આ ઓડ છે, ઓડ છે, ઓડ છે, ઇવન છે. જો એ સંખ્યા ઓડ હોય તો ઓડ વર્ટેક્સ, ઇવન હોય તો ઇવન વર્ટેક્સ. બીજી એક વાત છોકરાઓ, કે તમે દરેક એજને 2 વાર ગણશો. જુઓ, આની ડિગ્રી તમે આપણે આ એજને ધ્યાન રાખીએ તો આ ડિગ્રી ગણવા માટે આમાં એકનું આ એજે એક કેલ્ક્યુલેશન આ તરફથી કર્યું અને આ બાજુથી એક કેલ્ક્યુલેશન આ બાજુથી કર્યું. બીજી એજ જુઓ તો એક કેલ્ક્યુલેશન આ તરફ થયું, એકવાર કેલ્ક્યુલેશન આ બાજુ થયું. આ એજ માટે જુઓ તો એકવાર કેલ્ક્યુલેશન અહીંયાથી થયું, એકવાર ત્યાંથી થયું. આ એજ માટે જુઓ તો એકવાર કેલ્ક્યુલેશન અહીંયાથી થયું, બીજી વાર ત્યાંથી થયું. દરેક એજ 2 વાર ગણાય છે. દરેક એજ 2 વાર ગણાય છે અને લૂપને આપણે ટ્વાઇસ ગણીએ છીએ. તો ઓબ્વિયસલી જો તમે વિચારો તો આ જે સરવાળો આવે 3 ને 3 6 અને 4, 10 ને 3 13 ને 1 14, ફરીથી 3 ને 3 6 અને 4, 10 ને 3 13 ને 1 14. તમે ગણશો તો અહીંયા સરવાળો 14 થયો બધાની ડિગ્રીનો. આમાં 7 એજ હશે. જુઓ 1 2 3 4 5 6 અને 7. કેમ? કારણ કે દરેક એજ 2 વાર ગણાય છે. બીજામાં જુઓ 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, 0 છે. આમાં 8 એજ હશે. જુઓ 1 2 3 4 5 6 7 અને 8. જોઈ લો તમે. જો હું રિપીટ કરી દઉં
સૌથી પહેલી વાત કરી કે આ ત્રણ જે વર્ટેક્સની ડિગ્રી ઓડ હોય એને ઓડ વર્ટેક્સ કહેવાય, જે વર્ટેક્સની ડિગ્રી ઇવન હોય એને ઇવન વર્ટેક્સ કહેવાય. ત્રણ ત્રણ ઓડ ઓડ ઇવન ઓડ ઓડ. બીજી જે વાત તમને સમજાવી કે આ બધાનો જો સરવાળો કરો તમે 3 પ્લસ 3 3 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 1 3 ને 3 6 4 10 ને 4 14 2 ટાઈમ એજીસ. કેટલી એજ છે આમાં? 7. 2 3 4 5 6 અને 7. અહીંયા જુઓ 4 2 વત્તા 2 વત્તા 5 વત્તા 3 વત્તા 0 6 7 ને 6 13 ને 3 16 6 ને 2 8 8 ને 5 13 ને 3 16. આમાં 8 એજ છે 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા નથી. આ ઇવન વર્ટેક્સ છે, ઓડ વર્ટેક્સ છે. આ ઇવન થશે, બે છે ને ડિગ્રી તો ઇવન થશે. આ ઇવન થશે, બે છે 5 એટલે ઇવન થશે, ઓડ થશે સોરી 3 એટલે ઓડ થશે. આમાં 0 છે એટલે ઇવન થશે. ઇવન નંબર આવે તો ઇવન વર્ટેક્સ, ઓડ નંબર આવે તો ઓડ વર્ટેક્સ. બીજી એક વાત સમજો છોકરાઓ કે સામેનો સરવાળો તો 2 ટાઈમ એજીસ જ થવાનો. ઇટ ઇઝ 2 ટાઈમ એજીસ. તો આ સંખ્યા હંમેશા બેકી રહેવાની છે. સમજજો બરાબર, આ સંખ્યા હંમેશા બેકી રહેવાની છે, ઇવન. હવે જેટલા ઇવન વર્ટેક્સ છે આટલા ઇવન છે. આ ઇવન, સામેનો જવાબ ઇવન. એટલે ઇવન માંથી ઇવન, બેકી માંથી બેકી સંખ્યા બાદ કરો તો આ બેકી સંખ્યા જ રહે ખરું. અને હવે બાકી જે રહ્યા 0 તો ગણવાનો નથી. બાકી જે રહ્યા એ ઓડ વર્ટાઇસીસ રહ્યા. હવે ઓડ નો સરવાળો ઇવન ક્યારે થાય? કે જ્યારે ઇવન વખત હોય. બહુ મોટી વાત કરું છું, જરા ધીરે ધીરે વિચારીને કરજો. મોટી નથી, અલગ વાત છે, એવું વધારે સારું છે. વિચારો તો. જો આઈ રિપીટ સેમ અગેન. આપણે પહેલું ઉદાહરણ લઈએ. આમાં આ જવાબ ઇવન છે અને આમાં એક જ ઇવન છે. ઠીક છે. આ બંનેની બાદ બાકી થાય તો ઇવન જવાબ આવે, બેકી સંખ્યા જ આવે. બેકીમાંથી બેકી બાદ કરો તો બેકી સંખ્યા આવે. અને બાકી કયા રહ્યા? અયુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યાઓ. એનો સરવાળો બેકી ક્યારે થાય? કે જ્યારે યુગ્મ વખતે હોય. એટલે હંમેશા કોઈ પણ ગ્રાફમાં, જો અહીંયાથી આપણું મેથ્સ ચાર્જ લઈ લે છે, કોઈ પણ ગ્રાફમાં ઓડ વર્ટાઇસીસ હંમેશા ઇવન ટાઈમ હોય. ના હોય
2 વાર હોય, 4 વાર હોય, 6 વાર હોય કે કોઈ પણ ઇવન સંખ્યામાં હોઈ શકે. ઓડ વર્ટાઇસીસ શુડ બી ઇન અ ઇવન ટાઈમ્સ. ઇવન માટે એવો કોઈ નિયમ નથી. Definition of odd and even vertices. A vertex of graph is called odd or even depending on whether its degree is odd or even. તો કોઈ પણ વર્ટેક્સ ને ઓડ કે ઇવન ક્યારે કહેવામાં આવે કે જ્યારે એની ડિગ્રી ઓડ કે ઇવન હોય ત્યારે. જે આપણે આખી વાત કરી છે એ રિપીટ કરી દઈએ. દરેકની ડિગ્રીનો જો સરવાળો કરવામાં આવે તો એ 2 ટાઈમ એજીસ આવે. આને ફર્સ્ટ થિયરી ઓફ ગ્રાફ કહેવાય છે. આપણે એમને લખીએ છીએ. પછી જો એ સંખ્યા ઓડ હોય તો એને ઓડ વર્ટેક્સ કહેવાય. જો એ સંખ્યા ઇવન હોય તો એને ઇવન વર્ટેક્સ કહેવાય. આ ઓડ છે, આ ઓડ છે, આ ઓડ છે, આ ઇવન છે. સરવાળો સામેનો બેકી છે એટલે એક વાત ક્લિયર થાય છે કે ઓડ સંખ્યા ઇવન ટાઈમ હોય. એમાંથી નીકળશે, આગળ જઈશું. તમે કોઈ પણ ઉદાહરણમાં જોઈ લો તો આ વાત હંમેશા થવાની છે. આની અંદર પણ તમે અહીંયા 4 ડિગ્રી કઈ રીતે ગણી? 1 2 3 અને 4. લૂપનેટ કે ટ્વાઇસ ગણી છે. 1 અને 2 તો કોઈ પણ એજ કેટલી વાર કેલ્ક્યુલેટ થાય છે? 2 વાર. એટલે બધાની જો ડિગ્રીનો સરવાળો કરશો તો 2 ટાઈમ એજીસ થશે. એમાંથી બેકી સંખ્યાઓ કાઢી લેશો તો બેકી માઈનસ બેકી, ઇવન માઈનસ ઇવન, ધીસ ઇઝ ઇવન. હવે બાકી રહ્યું તે ઓડ સંખ્યાઓ. તો ઓડ સંખ્યાઓનો સરવાળો ઇવન ક્યારે થાય? જ્યારે ઇવન ટાઈમ્સ હોય ત્યારે, બેકી સંખ્યામાં હોય તો. ફર્સ્ટ થિયરમ ઓફ ગ્રાફ થિયરી જે આપણે વાત કરી એને શબ્દોમાં વણી દીધું છે. For any graph G with E edges and n vertices V1, V2, Vn, sigma dvi equal to 2e.
let G be a graph with E edges and n vertices. V1, V2, Vn. We know that each edge contributes to total degree of vertices and also each loop calculated twice therefore each edge to the total degree of vertices and therefore sigma dbi I from 1 to n 2 times E total number of edges and therefore prove એટલે આ ફર્સ્ટ થિયરી ઓફ ગ્રાફ છે ધ્યાનથી જોઈ લો અને આપણે આગળ જઈએ આમાં એ વાતને એમ્ફસાઇઝ કર્યું છે કે દરેક એજને બે છેડા હોય તો હવે આ વર્ટેક્સની ડિગ્રી બીજું જે હોય પણ આ કોન્ટ્રીબ્યુટ અહીંયાથી એક કરે ત્યાંથી એક કરે કહેવાનો મતલબ એમ each edge contributes to the total degree of vertices દરેક વર્ટેક્સની ડિગ્રી તમે ગણો તો એના સરવાળાની અંદર તમને બેનું કોન્ટ્રીબ્યુશન આપે કારણ કે એ બંને બાજુથી ગણાય બીજું આમાં લખ્યું છે કે each loop calculated twice હવે જો કોઈ જગ્યાએ લૂપ હોય તેનું કેલ્ક્યુલેશન આપણે ડબલ કરીએ છીએ અને એના કારણે એ જે સરવાળો આવે તો દરેકની ડિગ્રીનો એ 2 ટાઈમ edges આવે and therefore it is 2 times edges and that proves the theorem. Okay, I stop this lecture here. Next lecture માં આગળ જઈએ. Thank you very much.